ગાંધીધામના મહેકપર બોરીચી વિસ્તારમાં આવેલ રેલવે ફાટક 24 કલાકમાંથી 23 કલાક બંધ રહે છે. લોકોની હાલાકીનો કોઈ પાર નથી. 2 વર્ષથી આ લોકો રજૂઆત કરી થાક્યા, પરંતુ કોઈ ઉકેલ નથી. ઓવરબ્રિજનું કામ ઝડપ થવી જરૂરી છે. મેઘપર બોરીચી સ્થિત લીલાસા ફાટક પર થતી ટ્રાફિક જામની મુખ્ય સમસ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. એક બાજુ કામ ચાલુ છે અને તેના કારણે ફાટક પર વાહનો રોજ ચક્કાજામ જેવી પરિસ્થિતિ સર્જાય છે. અહીં ટ્રાફિક નિવારણ માટે અને હળવું કરવા માટે એક સમિતિની ચર્ચા થઈ હતી અને તારીખ 5/2/2026ના સવારે 9:30 થી 11 સુધી સમિતિના સદસ્યોએ જાતે ઊભા રહીને ટ્રાફિક હળવી કરાવી લોકોને સમજાવ્યું કે પોતાના વાહનો એક લાઇનમાં ચલાવવા, અને લોકોએ પણ સારો એવો પ્રતિસાદ આપ્યો. ત્યારબાદ સમિતિએ નક્કી કર્યું કે આ સમસ્યા માટે લીલાસા ફાટકની બંને બાજુ નાગરિક સમજવાળા બેનર લગાવવા અને જ્યાં સુધી અંડરપાસ બની જાય ત્યાં સુધી પોલીસ પ્રશાસન અને રેલવે વિભાગના કર્મચારીઓ સવારે 7 વાગ્યાથી 11 અને સાંજે 6 થી 9 વચ્ચે ટ્રાફિક કંટ્રોલ માટે તેમના ખડે પગે હાજર રહે એવું રૂબરૂ મળીને લેખિતમાં રજૂઆત કરશું, જેથી આ સમય દરમિયાન કોઈ વધુ મુશ્કેલી ના થાય. થોડાક સમય પછી આવનાર 10 અને 12મા ધોરણની બોર્ડની પરીક્ષા હોવાથી અહીંથી જતા સમયે વિદ્યાર્થી સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે એના માટે પોલીસ અને રેલવે પ્રશાસન સહયોગ કરે એવી સમિતિ દ્વારા વિનંતી કરવામાં આવશે. બોર્ડની પરીક્ષા સમયે સમિતિના લોકો પણ ફાટકની બીજી બાજુ પોતાના વાહન લઈને વિદ્યાર્થીઓ માટે તૈયાર રહેશે. જો કોઈ વિદ્યાર્થી ફાટકના કારણે કે અન્ય કારણે પરેશાન હશે તો સમિતિના હાજર સભ્યો તેને સહાયતા કરશે, જેની માહિતી ટૂંક સમયમાં સોસાયટીઓને આપવામાં આવશે. આજે ટ્રાફિક હળવું કરવા માટે સમિતિ તરફથી જાડેજા યોગેન્દ્રસિંહ પુષ્પક કોટેજ સોસાયટી, લાલવાણી રાજેશભાઈ શિવધારા સોસાયટી, આહિર જગદીશભાઈ રાધાકૃષ્ણ સોસાયટી, પટેલ નરેન્દ્રભાઈ શિવધારા સોસાયટી, મેઘપર બોરીચીવાળા હાજર રહ્યા હતા. સમિતિની યાદીમાં યોગેન્દ્રસિંહે જણાવ્યું છે.